કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ગયા વખતના લેક્ચરમાં આપણે જે જોઈ ગયા છે કે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો શું ભણી ગયા છે એને ઝડપથી આપણે પુનરાવર્તન કરી દઈએ. તો સૌથી પહેલા આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયાઓ તો રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપણી આજુબાજુ થતી હોય છે તે આપણે જોઈ શકીએ છીએ અને મહેસૂસ પણ કરી શકીએ છીએ. બીજું મહત્વનું જોયું તો આપણે કે ધન આયન અને ઋણ આયન. તો ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ કે ધન આયન ક્યારે બને? જ્યારે કોઈ પણ તત્વ, આપણે 1 થી 20 તત્વ જાણીએ છીએ, હાઇડ્રોજન થી માંડીને આપણે કેલ્શિયમ સુધી, કે એની અંદર કોઈ પણ તત્વ જો ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરોબર છે, તો પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે +1 વીજભાર યાની કે સંયોજકતા પ્રાપ્ત કરે છે. यानी कि इलेक्ट्रॉन नु गुमावे એટલે ધન વીજભાર પ્રાપ્ત કરે. એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન મેળવે, જો મેળવવાની વૃત્તિ ધરાવે તો ઋણ આયન બનાવે છે. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો -1 વીજભાર પ્રાપ્ત કરે, 2 ઇલેક્ટ્રોન મેળવે તો -2, એ જ રીતે 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 વીજભાર પ્રાપ્ત કરે છે. આગળના ધોરણમાં આવશે 4 ઇલેક્ટ્રોન મેળવે, 4 ઇલેક્ટ્રોન ગુમાવે, 4 ગુમાવે તો +4 વીજભાર પ્રાપ્ત કરે, 4 ઇલેક્ટ્રોન મેળવે તો -4 વીજભાર પ્રાપ્ત કરે. આપણે આગળના ધોરણમાં આવીશું. અત્યારે આપણે +1 +2 +3 અને -1 -2 અને -3 આવા વીજભાર વિશે આપણે જાણીએ છીએ. એનો આપણું ચાર્ટનો પણ અભ્યાસ કર્યો હતો. તમે એ નોટમાં લખી પણ દીધો હશે આખો ચાર્ટ અને તૈયાર પણ કરી દીધો હશે. તો આજે આપણે અહીંથી આગળ જવાના છે, તો એ લખેલી નોટ આપણી નજર સમક્ષ રાખશો અને જેમ જેમ આપણે આગળ એમ જોતા જઈશું અને ક્યાંક લખવા જેવું તમને લાગે તો વિડિયો કમ્પોઝ કરી અને નોટમાં લખવાનો પણ આગ્રહ રાખશો કે જેથી વધારે પડતો મહાવરો ઘેર બેઠા આપણે પ્રાપ્ત કરી શકીએ. તો એની અંદર જે ટિપિકલ જે ઋણ આયન ધન આયન હતા કે એમાં મિત્રો ભૂલ પડી શકે એવી છે, તેનું આપણે પરિવર્તિત પુનરાવર્તન કરી દઈએ કે Cu+1 અને Cu+2 તત્વ એક જ છે, વીજભાર 2 છે, એક +1 છે અને +2 છે. તો આપણે એનો નિયમ કીધો જો કે જો વીજભાર ઓછો હોય તો પાછળ રસ પ્રત્યય લગાડવાનો, જો વીજભાર વધારે હોય તો ઈક પ્રત્યય લગાવવાનો. એનો કોપર 1 છે તો Q+ અને કોપર +2 હોય તો Q', ઈક પ્રત્યય લાગે છે. એવી રીતના Hg+1 અને Hg+2, Hg એટલે મર્ક્યુરસ અને મર્ક્યુરિક આયન તરીકે ઓળખવામાં આવે છે. Fe+2 અને Fe+3, અહીંયા 2 અને 3 ની વચ્ચે કમ્પેરીઝન છે. તો આની અંદર ફેરસ આયન અને ફેરિક આયન, આ રીતના જ્યાં ભૂલ થવાની શક્યતા છે આપણે ફરીથી જોઈ લીધું કે ઓછો વીજભાર હોય તો રસ પ્રત્યય લાગે છે અને જો વધારે વીજભાર હોય તો ઈક પ્રત્યય લાગે છે. એવી રીતના ઋણ આયનની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે એ ઓક્સિજનના સંદર્ભની અંદર આપણે કરીએ છીએ. જો ઓક્સિજન ઓછા હોય તો આઇડ પ્રત્યય લાગે છે અને જો ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો એટ પ્રત્યય લાગે છે. એવી રીતના આપણે જોઈશું NO2-1 NO3-1, યાની કે આમાં 2 ઓક્સિજન છે, આમાં 3 ઓક્સિજન છે, તો નાઇટ્રાઇડ અને અહીંયા NO3 હોય તો નાઇટ્રેટ આયન તરીકે આપણે એનો ઉચ્ચાર કરીશું. એવી રીતના SO3-2 SO4-, અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા 4 છે, અહીંયા ને અહીંયા ઓછા છે તો સલ્ફાઇડ આયન. SO4-2 છે તો સલ્ફેટ આયન તરીકે આપણે એનો ઉચ્ચાર કરીશું. એવી રીતના છે PO3-3 PO4-3, અહીંયા 3 ઓક્સિજન છે જ્યારે અહીંયા 4 ઓક્સિજન છે. એવી રીતના ફોસ્ફાઇડ આઇડ પ્રત્યય લાગે અને ફોસ્ફેટ એઇડ પ્રત્યય લાગે છે. તો આટલા જે તત્વ છે એમાં ભૂલ પડવાની શક્યતા છે, અને આપણે વધારે મહાવરો કરીશું. ફરી આપણે એનું પુનરાવર્તન પણ કર્યું. આજે આપણે અહીંથી આગળ જઈશું. ફરી આપણે કહીશું કે નોટ રાખી નોટ ડાઉન કરવાનું આગ્રહ રાખશો. સૌથી પહેલા આજે આપણે શું અભ્યાસ કરવાનું છે એ આપણે જોઈ લઈએ કે આજે આપણે +1 સંયોજકતા વાળા જે આયનોનું લિસ્ટ છે આપણી પાસે, એને -1 વીજભાર વાળા તત્વ સાથે સંયોજન કરી અને નવા આયનનું નિર્માણ કરીશું.
यानी कि +1 -1 એ જ આયન આપણે આજે +1 જ રાખીશું, +1 વીજભાર વાળો જ રાખીશું. એની -2 વીજભાર વાળા આયનો સાથે આપણે નવા તત્વોનું નિર્માણ કરીશું. એવી રીતના જ +1 વીજભાર વાળા જે આયનો છે એની -3 વીજભાર વાળા જે બી આયનો જે છે આપણી પાસે જે, તો એની સાથે પ્રક્રિયા કરી અને આપણે સંયોજનોનું નિર્માણ કરીશું. ધોરણ 11 ની અંદર આપણે +1 ની -4 સંયોજકતા સાથે પણ સંયોજન કરી અને તત્વોનું નિર્માણ કરીશું. એ આપણે અત્યારે અભ્યાસ કરીશું ને, અહીં આપણે ફક્ત આ ત્રણ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ વર્ષે તો ઓટોમેટિક આ પણ તમને આવડી જશે. તો સૌથી પહેલા આપણે જોઈશું આગળ કે અહીં આપણે છે કે +1 વીજભાર વાળા આયનો અને તેનું નામ, -1 વીજભાર વાળા આયનો અને તેમનું નામ, અને એ બે થી અણુસૂત્ર કયું બને છે, અણુસૂત્રનું નામ કયું બને છે એ અહીંયા ખૂબ જરૂરી છે. અહીંયા આપણે એનું ફંડામેન્ટલ બેઝિક જે છે એ સમજી લઈએ આજે આપણે, કારણ કે આજે જે નિયમ આવશે એ આગળના 2 દિવસ પણ એના જ નિયમો આપણને ઉપયોગી થઈ શકે. તો સૌથી પહેલા અહીંયા જોઈએ છે કે Na+1 યાની કે આનું નામ થશે આપણે સોડિયમ આયન, Cl-1. હવે ઘણી વખતે કન્ફ્યુઝન, -1 ના લખો તો પણ 1 ગણાય, લખો તો પણ 1 ગણાય, યાની કે અહીંયા ન લખો તો પણ એક જ ગણાતું હોય છે. તો આનું નામ આપણે ક્લોરાઇડ આયન કરીશું. આ બે સંયોજકતા વાળા, તો અહીંયા ફરીથી જોઈએ છે કે અહીંયા વિરુદ્ધ વીજભાર છે. એમને સૌપ્રથમ આગળનો ભાગ જે છે સંયોજનનો પ્રથમ ભાગ એ હંમેશા ધન જ હશે અને બીજો જે તત્વ જોડાનાર છે હંમેશા ઋણ જ હશે. અહીંયા આપણે ધ્યાનથી અભ્યાસ કરીશું કે ઋણ વિરુદ્ધ છે, અહીંયા પ્લસ, અહીંયા માઈનસ બીજું યાની કે ચિહ્ન છે એટલે વિરુદ્ધ થઈ જાય. હવે એનો નંબર જોઈશું. તો અહીંયા કેવા છે કે બંને નંબર સમાન છે, યાની કે વીજભાર કેવા છે બંનેના સમાન છે. અહીંયા +1 છે, અહીંયા -1 છે. જ્યારે આવું હોય ત્યારે એ ચોક્કસ નિયમ પ્રમાણે થતું એવું જોવા મળે છે કે આનો જે 1 છે એ આના પગમાં લખાતો હોય છે, આ 1 એ આના પગમાં લખાતો હોય છે, પણ એક હોય તો આપણે લખવાની જરૂર નથી. એક હોય એ દેખાય છે, એક જ ગણવામાં આવે છે. એટલે સિમ્પલ અને સૌથી સહેલો કે જ્યારે સમાન વીજભાર હોય ત્યારે એ વીજભારની ઇફેક્ટ એકબીજા પર આપવાની નથી ને પણ બંને તત્વોને જોડે જોડે લખવાથી આપણે અણુસૂત્ર આપણે થઈ જાય છે NaCl. તો નામ તરત જ જનરેટ થઈ જશે. Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરાઇડ, આખું નામ થઈ જશે આનું સોડિયમ ક્લોરાઇડ. તો મિત્રો આ રીતના આપણે અણુસૂત્રનું નામ આપણે ઈઝીલી ઉપયોગ કરી શકીએ છીએ. પણ એના ફંડામેન્ટલ ની અંદર જે આયનો છે આયનોનું નામ પણ આપણને આવડવું જરૂરી છે. ફરી જોઈએ કે વીજભાર કેવા છે, સમાન અને વિરુદ્ધ છે. સમાન હોય ત્યારે બંનેની અસર નાબૂદ થઈ બંને તત્વોને સિમ્પલી જોડે જોડે લખવાથી આપણે સંયોજન પ્રાપ્ત થઈ જાય છે અને એના પરથી આપણે એનું નામકરણ કરી શકીએ. એવી રીતના આપણે જોઈએ છે કે +1 વીજભાર તરીકે આપણે NH રાખીએ છીએ, જ્યારે ઋણ આયન આપણે ક્રમશઃ બદલીએ. જેમ જેમ બદલીએ છે એનું રાસાયણિક સૂત્ર પણ તૈયાર થઈ જશે અને એનું નામ પણ થઈ જશે. આપણે ધન વીજભાર તરીકે Na+ જ બનાવીએ અને આ કિસ્સામાં આપણે Br- યાની કે બ્રોમાઇડ આયન લઈએ છીએ. તો એ બંનેના વીજભાર સમાન અને વિરુદ્ધ હોવાથી એમની અસર નાબૂદ થઈ બંને તત્વો જોડે થઈ જશે. જોડે લખી દેવાથી NaBr યાની કે સોડિયમ બ્રોમાઇડ આ રીતના સંયોજન એનું નામકરણ થશે. એવી રીતના આપણે ધન વીજભાર તરીકે Na જ રાખીએ અને અહીંયા ઋણ વીજભાર તરીકે OH-. અહીંયા જોઈએ છે કે આપણે ફરીથી વાત કરીએ કે OH આ બંને જે છે કે એક જ તત્વ છે, જેને મોનો એટોમિક આયન છે. જ્યારે OH છે, Cn છે, NO3 છે એ બધા છે પોલી એટોમિક યાની કે બહુપરમાણીય આયન. બે કરતા વધારે તત્વો જોડાયેલા છે, ઓક્સિજન અને હાઇડ્રોજન છે. પણ એનો વીજભાર કેવો છે, -1 છે, સમાન અને વિરુદ્ધ છે. તો આપણે એ જે નિયમથી બંને તત્વોને સિમ્પલી જોડે લખી NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ જે રીતે ધનાયન તરીકે આપણે Na+1 લઈએ અને ઋણાયન તરીકે Cl- લઈએ તો સોડિયમ સાયનાઇડ.
Na+1 ની NO2 આપણે NO2 પર ફરીથી જોઈએ NO2 એટલે નાઇટ્રાઇડ આયન તો સિમ્પલ સમાન અને વિરુદ્ધ છે તો એનું નામકરણ પર અણુ સૂત્રથી NaNO3 તેનું એના પરથી એનું નામ છે Na એટલે સોડિયમ અને NaNO2 એટલે નાઇટ્રાઇડ એવી રીતના જો આપણે ધન વીજભાર તરીકે સોડિયમ જ રાખીએ ઋણ વીજભાર તરીકે NO3-1 કરી દઈએ NO3- એટલે નાઇટ્રેટ આયન તો એનું અણુ સૂત્ર થઈ જાય NaNO3 તેનું નામ થઈ જશે આપણે સોડિયમ નાઇટ્રેટ આ બે વચ્ચે ભૂલ પડવાની શક્યતા છે તો ધ્યાનથીનો ગહન અભ્યાસ કરવો એ રીતના હવે આપણે અહીંયા સોડિયમની જગ્યાએ સપોઝ વિચારે કે પોટેશિયમ લઈએ તો કેવી રીતના ઝડપથી થશે અહીંયા સમજો કે આપણી પાસે Na ની જગ્યાએ બધે આપણે હવે K લેવામાં આવે અહીંયા બધે આપણે K+1 K+, અને K+. તો સિમ્પલ એ જ પ્રમાણે આપણે કરી શકીએ કે NaCl ની જગ્યાએ KCl તેનું નામકરણ બદલે K એટલે પોટેશિયમ ક્લોરાઇડ KBr પોટેશિયમ બ્રોમાઇડ KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KCl પોટેશિયમ સાયનાઇડ KNO2 यानी कि पोटेशियम नाइट्रेट KNO3 પોટેશિયમ નાઇટ્રેટ તો આ રીતના આપણે ધન આયન બદલી ને પણ આપણે જુદા જુદા પ્રેક્ટિસ કરી શકીએ છીએ તો મિત્રો આપણે આ જોઈ ગયા કે ધન વીજભાર यानी कि +1 અને +2 સંયોજકતા ધરાવતા આયનોમાંથી કેવી રીતના અણુ સૂત્ર પ્રાપ્ત થાય છે અને એના પરથી આપણે કેવી રીતના એનું આપણે નામકરણ કરી શકીએ જો આપણને આયનોનું નામ આવડે તો સિમ્પલી આપણે એ પણ આપણે એનું તત્વોનું પણ કરી શકીએ છીએ એ રીતે આપણે બહુપરમાણીય તરીકે NH4+1 લઈએ અને એની આપણે OH-1 સાથે પ્રક્રિયા કરવામાં છે NH4 એટલે એમોનિયમ આયન OH એટલે આપણે જાણીએ છીએ હાઇડ્રોક્સાઇડ આયન એ જ નિયમ છે અહીંયા પણ સમાન અને વિરુદ્ધ છે તો બંને વીજભારની અસર નાબૂદ થઈ બંને તત્વોને સિમ્પલી જોડે લખવાથી NH4OH અણુ સૂત્ર પ્રાપ્ત થાય છે અને એનું નામ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તો આ રીતના આપણે મોનો એટોમિક આયન ધન આયન તરીકે પણ લઈ શકીએ છીએ બહુપરમાણીય યાને કે પોલી એટોમિક આયનના તત્વો લઈને પણ આપણે અણુ સૂત્ર લઈને એનું નામકરણ સરળતાથી કરી શકીએ છીએ તો આપણે આ જોયું છે તો +1 અને -1 વીજભાર વાળા આયનોમાંથી કેવી રીતના સંયોજનોનું નિર્માણ થાય છે અને અણુનું નિર્માણ થાય છે એ જોયું હવે આપણે એક સ્ટેપ આગળ જોઈશું આજે હવે આપણે બીજા નંબરમાં ધન વીજભાર તરીકે આપણે +1 જ રાખીશું અને એની સામે -2 વીજભાર વાળા આયનોનું નિર્માણ કેવી રીતના કરવામાં આવશે એ આપણે જોઈશું આમાં પણ આપણે ધન વીજભાર તરીકે Na+1 જ લઈએ यानी कि આનું નામ થઈ જશે સોડિયમ આયન અહીંયા -2 વીજભાર यानी कि જેનો કે 2 ઇલેક્ટ્રોન મેળવતો હોય તેની પાસે આપણી પાસે ઘણા બધા ચાર્જ છે કે O-2 यानी कि ઓક્સાઇડ આયન અહીંયા આગળ જે શીખી ગયા +1 અને -1 કરતા અલગ છે વિરુદ્ધ છે પણ ઉપરના જે વીજભાર એ સમાન નથી બરોબર છે તો અસમાન છે જ્યારે વીજભાર અસમાન હોય વિરુદ્ધ તો હશે પણ અસમાન હોય અસમાન કેવી રીતના કે અહીંયા 1 છે અને અહીંયા 2 છે તો 1 થઈ ગયા અસમાન થઈ ગયા તો આ કિસ્સાની અંદર આ જે અણુ સૂત્ર છે એ અણુ ચોક્કસ નિયમોના આધારિત બને છે એમાં સંજ્ઞા જે છે પ્લસ માઈનસ ધ્યાનમાં લેવાની નથી આનો જે 2 વીજભાર છે એ નાઇટ્રોજનના પગમાં આવે યાની કે જે તત્વ છે એના નીચે લખવામાં આવે છે અને એ 1 નંબર છે એ ઓક્સિજનના પગમાં લખવામાં આવે છે પણ એ જ નિયમ કે 1 હોય તો લખવામાં આવતો નથી
ત્યાં તમે લખો તો કોઈ ખોટું આપી શકે નહીં. તો એ નિયમ આધારિત શું થશે કે આ બે અહીંયા આવી જાય તો Na2O એક જ છે એટલે આપણે અણુ સૂત્ર આપણને પ્રાપ્ત થઈ ગયું Na2O. બરોબર છે. તો આનું નામ થઈ જશે આના પરથી સોડિયમ ઓક્સાઇડ. આપણને અણુ સૂત્ર આપ્યું છે એના પરથી આપણે એના વીજભાર જાણવા છે તો આપણે અણુ સૂત્ર પરથી આપણે કરી શકીએ છીએ. આ જે બે છે એ કોના છે ઓક્સિજનના અને બીજો તત્વ હંમેશા ઋણ હોય એટલે ઓક્સિજનનો વીજભાર -1 થઈ જાય -2 થઈ જાય. અહીંયા આપણે જાણીએ છીએ કે એક છે આપણે લખતા નથી પણ એક આ બાજુ આવે એટલે શરૂઆતનો જે તત્વ જે છે ધન હોય તો +1 વીજભાર થઈ જાય. યાની કે આયનો પરથી સંયોજન અને સંયોજન પરથી એમાં કેટલા વીજભાર કોનો કેટલો વીજભાર છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો બીજું ઉદાહરણ લઈએ એટલે આપણને વધુ ક્લિયર થાય. સોડિયમની જગ્યાએ આપણે પોટેશિયમ લઈ લઈએ S-2 લઈએ યાની કે સલ્ફાઇડ આયન લઈએ. આમાં પણ આ છે સમાન વીજભાર કેવા છે અસમાન છે વિરુદ્ધ ચિહ્ન છે પણ જે વીજભાર છે અસમાન છે. અસમાન કેવી રીતના કે અહીંયા 1 છે ને અહીંયા 2 છે તો એનો એક નિયમ ફરી લાગુ પડશે. ફરી કહું છું મિત્રો ચિહ્ન ધ્યાનમાં લેશો નહીં ખાલી નંબર જ ધ્યાનમાં લેવાનો. આ 2 છે એ k ના પદમાં આવશે અને આ જે 1 છે એ s ના પદમાં આવશે પણ 1 આપણે લખતા નથી. તો શું બની ગયું આનું અણુ સૂત્ર K2S. K2S તેનું નામ થઈ જશે પોટેશિયમ સલ્ફાઇડ પોટેશિયમ આયન સલ્ફાઇડ આયન. તો આ રીતના આપણે જોઈએ છે કે +1 અને -3 વીજભાર વાળા જે આયનો જે છે એનામાંથી આપણે કેવી રીતના આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે NH4+1. હવે મિત્રો આપણે જોઈએ છે કે આ પણ કેવો છે બહુપરમાણીય આયન છે કે પોલી એટોમિક આયન બે કરતા વધારે તત્વો જોડાયેલા છે. તો ઋણ આયન પણ આપણે જોઈએ છે કે આપણી પાસે ઘણો બધો ચાર્ટ છે આપણે કે એમાંથી આપણે SO3-2 લઈએ તો આ છે આપણી પાસે એમોનિયમ આયન. SO3 એટલે આપણે આવશે સલ્ફાઇડ આયન આમાં પણ તમે જોઈ શકો છો કે વિરુદ્ધ છે વીજભાર વિરુદ્ધ છે જે જ્યાં પણ એના જે વીજભાર છે અસમાન છે. અસમાન કેવી રીતના અહીંયા 1 છે અહીંયા 2 છે આ ધન છે આ ઋણ છે તો એનો એક નિયમ અહીંયા પણ લાગુ પડશે પણ અહીંયા બહુપરમાણીય છે મિત્રો ખાસ જોવાનું છે અહીંયા ભૂલ પડી શકે છે. આ નિયમ છે આધારિત કે 2 અહીંયા આવે પણ આ બહુપરમાણીય છે એટલે આ જે 2 આવશે બંનેના ગણાશે. તે વખતે જે એમોનિયમ આયન છે ને કૌંસમાં લખી અને 2 લખવો પડશે. એવી રીતના જ અહીંયા જે છે SO3 ના પદમાં 1 લખાશે. વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે 1 લખાતો નથી. તો આના પરથી આપણે અણુ સૂત્ર બનશે કૌંસની અંદર NH4 યાની કે ટ્વાઇસ અને SO3 તો નામ તરત જ ક્રિએટ થઈ જશે એમોનિયમ સલ્ફાઇડ. બરોબર છે. તો આ રીતના કોઈ પણ અણુ સૂત્ર છે એનું નામ એમોનિયમ સલ્ફાઇડ નું આપણે કરી શકીએ છીએ. ફરી આપણે જોઈએ છે કે આ બહુપરમાણીય છે. બહુપરમાણીય તરીકે અહીંયા આપણે NH4+1 જ રાખીએ છીએ. વીજભાર બદલી કાઢીએ PO4-2 લઈએ સોરી SO4-2 લઈએ. બંનેમાં 5 રૂપિયા છે. અહીંયા 3 છે તો 3 ઓક્સિજન છે અહીંયા 4 ઓક્સિજન છે તો 8 પ્રતિ લાગશે. આનું નામ છે એમોનિયમ આયન તો આનું નામ છે સલ્ફેટ આયન. એ જ નિયમ કામ કરશે. વીજભાર વિરુદ્ધ છે પણ અસમાન છે તો આ 2 છે એકોના NH4 ના પદમાં આવશે અને આ NH4 ના પદમાં લખતા પહેલા ખાસ કાળજી રાખવાની કે આ કેવો છે બહુપરમાણીય છે. બહુપરમાણીય 2 કરતા વધારે તત્વો જોડાઈને બને છે.
આનો એક એ આના પગમાં આવે છે, પણ આવે છે ત્યાં લખતા નથી. આપણે અણુસૂત્ર NH4 twice SO4, આનું નામ આપણે કહી શકીશું એમોનિયમ સલ્ફેટ. તો આયનો પરથી અણુસૂત્ર અને અણુસૂત્ર પરથી એના વીજભાર પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીંયા આપણે એમોનિયમ સલ્ફેટની વાત કરીએ કે અહીંયાના પગમાં 2 છે, એ કોના છે? સલ્ફેટના છે. સલ્ફેટ પર પોતે માઈનસ વીજભાર ધરાવે એટલે -1 છે. આના પગમાં કશું નથી, બહુપરમાણીય છે એટલે 1 ગણીશું, 1 આ બાજુ આવે એટલે +1, યાની કે NH4 નો વીજભાર કેવો છે? +1 છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે +1 અને -2 વીજભાર વાળા આયનોનું આ રીતે આપણે નિર્માણ કર્યું છે. એટલે ખાસ તમે વિડિયો જોતા હો તો એને કમ્પોઝ કરીને તમને યોગ્ય લાગે ત્યાં લખતા રહેજો, તેથી વધારે પડતો મહાવરો થઈ શકે. તમને ઘરે પણ અમે બીજા આવા હોમવર્ક તરીકે આપીશું. હવે આપણે જોઈશું તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે હવે ત્રીજું કયું હશે? +1 અને -3 વીજભાર વાળા આપણે આયોજનોનું આપણે નિર્માણ કરીશું. તો સૌથી પહેલા એમાં આપણે એ જોઈશું, આપણે +1 સોડિયમ આયન જ લઈશું, સોડિયમ આયન, અને -3 વીજભાર વાળા. તો -3 વીજભાર વાળા આપણે ઘણા બધા આપણી પાસે છે કે N-3 નાઇટ્રાઇટ, P-3 ફોસ્ફાઇડ, બીજા બે બોર્ડ ઉપર છે PO3-3, PO4-3. તો PO3-3 તો આનું નામ થઈ જશે આપણે ફોસ્ફાઇડ આયન. મિત્રો 3 છે, 3 ઓક્સિજન છે એટલે આઇડ પ્રત્યે લાગે છે. અહીંયા પણ નિયમ એ જ કે જે આપણે +1 અને -2 ની અંદર જે નિયમ એપ્લાય કર્યો એ જ નિયમ અહીંયા પણ એપ્લાય કરીશું. ફરીથી સમજીએ, અહીંયા વીજભાર વિરુદ્ધ છે, પ્લસ છે, અહીંયા માઈનસ ચિહ્ન છે, વિરુદ્ધ ચિહ્ન છે, પણ વીજભાર અસમાન છે. અસમાન કેવી રીતે? ફરીથી જોઈએ, અહીંયા 1 છે, અહીંયા 3 છે, એટલે કેવા થઈ ગયા? વીજભાર અસમાન છે. તો એનો એક નિયમ લાગશે કે આનું જે 3 છે, ફરીથી કહીએ છીએ કે ચિહ્ન ધ્યાનમાં લેવાના નથી, તો એ Na ના પગમાં આવશે, અને આનો જે 1 છે એ કોના પગમાં આવશે? PO3 ના પગમાં આવશે. તો આના પરથી આપણું અણુસૂત્ર ક્રિએટ થઈ જશે Na3PO3. બરોબર છે? અહીંયા આપણે Na3 ને આપણે શું લખીશું? આપણે કે કેવો છે? એક પરમાણ્વીય છે, એટલે એમાં આપણે કૌંસ કરતા નથી. કૌંસ ક્યારે કરવાનો છે મિત્રો? કે જ્યારે બહુ પરમાણ્વીય હોય ત્યારે. તો આનું આપણે નામકરણ કરીશું, આપણે સોડિયમ ફોસ્ફાઇડ. બીજું લઈએ આપણે બહુપરમાણ્વીય તરીકે NH4+ અને PO3-3. આમાં પણ બંને વિરુદ્ધ ચિહ્ન ધરાવે છે અને વીજભાર અસમાન છે. અહીંયા 1 છે, અહીંયા 3 છે, એટલે અસમાન ગણી શકાય. નિયમ પાછો એનો એ આ જે 3 છે NH4 ના પગમાં, પણ ત્યાં લખતા પહેલા NH4 કેવો છે? હા, બહુપરમાણ્વીય છે, તેથી એક કૌંસ કરીને લખવામાં આવે છે. જ્યારે આ પણ બહુપરમાણ્વીય છે, પણ અહીંયા જે આવે છે એ 1 નંબર છે, 1 છે. જો 1 સિવાય આગળ આવશે, 1 સિવાય હોય તો આને પણ આપણે કૌંસ કરવો પડે છે. અહીંયા 1 જાય છે પણ આપણે લખતા નથી. તો અણુસૂત્ર કેવી રીતના બની જશે આપણી પાસે? NH4 PO3. તો આનું નામ છે એમોનિયમ, આનું નામ છે ફોસ્ફાઇડ. તો આનું નામ થઈ જશે આપણી પાસે એમોનિયમ ફોસ્ફાઇડ. ત્રીજું આનું જ રાખીએ, આપણે ઋણ આયન આપણે બદલી કાઢીએ,
NH4 plus 1 PO4 minus 3 આનું નામ તો એ જ છે એમોનિયમ આયન અહીંયા થઈ જશે આ ફોસ્ફેટ આયન તો મિત્રો અહીંયા 3 હતા એટલે આપણે જોયું છે કે 8 પ્રત્યય લાગે છે 4 ઓક્સિજન છે એટલે 8 પ્રત્યય લાગે છે અને અહીંયા પણ ચિહ્ન કેવા છે વિરુદ્ધ છે અને વીજભાર અસમાન છે એટલે આ 3 છે NH4 ના પદમાં અને NH4 પોતે કેવો છે બહુપરમાણીય છે એને કૌંસ કરવું પડે આ 1 છે એ PO4 ના પદમાં PO4 પણ બહુપરમાણીય છે પણ એને આવતો નંબર 1 છે એટલે ત્યાં આપણે લખતા નથી તો આનું સૂત્ર બની જશે NH4 કૌંસમાં 3 PO4 તો આનું નામ થઈ જશે આપણી પાસે એમોનિયમ ફોસ્ફેટ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કયા વીજભાર તો +1 -1 +2 -2 અને +1 અને -3 વીજભાર વાળા જે આયનોનું નિર્માણ કર્યું તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ રાખીશું કાલે આપણે શું જોઈશું એનો તમને આછો પાતળો ખ્યાલ તમને ખ્યાલ આવી ગયો છે આજે આપણે +1 ને સ્ટેબલ રાખ્યા તો કાલે આપણે શું કરીશું +1 ની જગ્યાએ +2 લઈશું +2 -1 +2 -2 +2 -3 વીજભાર વાળા જે આયનોનું આપણે નિર્માણ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આનો તમે ગહન અભ્યાસ કરો અને પણ નોટો તમને PDF ફાઇલ તરીકે મૂકવામાં આવશે એ લખી અને એ પણ તૈયાર કરવા વિનંતી છે તો અંતે ફરી કહું છું ઘરમાં રહો અને સુરક્ષિત રહો